नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानन्दं परमसुखदं कैवल्यं ज्ञानमूर्ते संसारवक्ष्मारूढाः पतितं नरकार्णवे येन धृतं जगत्सर्वं तस्मै श्रीगुरुवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुरेक परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनं शलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं तद्दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ज्ञानशक्तिं समारूढं तत्त्वमाला विभूषितं मुक्तिप्रदातारं तस्मै श्रीगुरुवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमादितं निरञ्जनं बिन्दुनादकलातीतं तस्मै श्रीगुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। मुखं करोति वाचालं पङ्गुमलङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दमाधवं। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। बोलो श्री गिरिराज धरण की जय। सद्गुरुदेवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. સ્તંભમાંથી પ્રગટ થયેલા મનુષ્ય અને સિંહનું મિશ્રિત રૂપ છે એવા નૃસિંહ રૂપ નગર આગળ નજરની આગળ જોવામાં આવ્યું. અહો આ તે શું હશે એમ કહેવા લાગ્યા. આ નૃસિંહ રૂપની આંખો સોનાના જેવી તપેલી અને ભયંકર હતી. વિકરાળ દાઢો હતી. ભગવાનની જીભ સજ્જિયાની ધારની જેમ લટકતી હતી. ભયંકર ભ્રકુટી કપાલમાં ઊંચી હતી. કાન ઊંચા હતા. મોઢું ફાડેલું હતું. શરીર બહુ ઊંચું હતું. આ પ્રમાણે નાગ પર્વત ગુફા જેવા હતા. નૃસિંહને જોઈને હિરણ્યકશિપુ બોલ્યો કે અરે માયાથી વિષ્ણુ આવા મને મારી નાખવા આવ્યા હોય ને તેવું લાગે છે કે શું? જેમ પતંગિયું અગ્નિમાં પડે એમ હિરણ્યકશિપુ ગદા લઈ અને નરસિંહ ભગવાન ઉપર આવ્યો અને ગદા પરમાત્માની છાતી ઉપર મારી. જેમ ગરુડજી નાગને પકડી લેને એમ હિરણ્યકશિપુને ભગવાને પકડી લીધો, પણ તે છટકી ગયો. ફરી ઢાલ અને તલવાર લઈ અને પરમાત્મા ઉપર દૈત્ય ઘસીને દોડી આવ્યો.
આ ભયંકર હિરણ્યકશિપુને તીવ્ર શબ્દવાળા અને તીવ્ર અટ્ટહાસ્ય કરીને પાછો દૈત્યને પકડી દો. ભગવાને દૈત્યને કેવી રીતે પકડ્યો છે કે સર્પે જેમ ઉંદરને પકડ્યો હોય એમ તરફડતા એવા હિરણ્યકશિપુને સભામાં નહીં, અંદર નહીં, બહાર નહીં, અને પોતાના સાથળ ઉપર પૃથ્વી નહીં અને આકાશ નહીં, ભગવાન પાસે એને વરદાન માંગ્યું હતું. બ્રહ્માજીની પાસે ભગવાને પોતાના સાથળની ઉપર રાખી સંધ્યાકાળના સમયમાં નહીં જીવતા અને નહીં મરેલા એવા નખવતી હિરણ્યકશિપુને ભગવાને ફાડી નાખ્યો. ક્રોધને લઈ અને પરમાત્માની સામે કોઈ જોઈ શકતું નથી. આવા વિકરાળ દાઢવાળા, વિકરાળ નેત્ર, ફાડેલા મોઢાને જીભથી ચાટતા, ગળામાં આંતરડાની માળા, મોઢું લોહીથી ખરડાયેલું હતું. મરી ગયેલ દૈત્યને ફેંકી દઈ હથિયાર વાળા હજારો અનુચરોને નક્ષસ્ત્રની પેનીઓથી મારી નાખ્યા. આ સમયે ભગવાનની કેશવાળી થી કંપેલા વાદળા વિખાઈ ગયા, ગ્રહોની ક્રાંતિઓ ઝાંખી પડી ગઈ, શ્વાસના પવનથી સમુદ્રની અંદર તોફાન ઉડી ગયું અને એના પગના પ્રહારથી પૃથ્વી માતા કંપવા લાગી. વેગથી પર્વતો ઉડીને પડવા લાગ્યા. એના તેજથી આકાશ અને દિશાઓ ઝાંખી પડી ગઈ. પછી સભામાં રાજાના ઉત્તમ સિંહાસન પર બેઠેલા ભગવાનની સેવામાં કોઈ જઈ શક્યું નહીં. પરમાત્મા અતિશય ક્રોધમાં હતા. હિરણ્યકશિપુને નૃસિંહ ભગવાને મારી નાખેલો જોઈને દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ કરી. દેવતાઓ વિમાનમાં બેસી આકાશમાં દુંદુભી નગારા વગાડવાને લાગ્યા. ગંધર્વો ગાવાને લાગ્યા. અપસરાઓ નાચવા લાગી. બ્રહ્મા, ઇન્દ્ર, સદાશિવ, દેવતા, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો અને મોટા નાગો, મનુઓ, ગંધર્વો, અપસરાઓ, ચારણો, યક્ષો, કિંકુરુષો, વૈતાલ, કિન્નરો, ભગવાનના પાર્ષદો, સુનંદ કુમુદ હાથ જોડીને ઉભા રહીને પરમાત્માની જુદી જુદી રીતે સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે કે હે અનંત શક્તિ વાળા, વિચિત્ર પ્રભાવ વાળા, પવિત્ર કાર્ય કરનાર, આપને હું નમસ્કાર કરું છું. જય. રુદ્ર કહે છે કે ભગવાન આપનો કોપ પ્રલય કરનાર છે. પ્રભુ આપ ક્રોધ ન કરો, આપનો ક્રોધ પ્રલય સમાન છે. આ કોપને સમાવી આપના ભક્તને શરણું આપો. ઇન્દ્ર કહે છે કે હે નૃસિંહ ભગવાન, આપે અમારી રક્ષા કરી, દૈત્ય પાસેથી અમોને ભાગ અપાવ્યા, તો હવે આપના ક્રોધને સમાવો. બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ તમે તમારા ક્રોધને સમાવી લ્યો. આ પ્રમાણે ઋષિઓ કહે છે કે હે આદિ પુરુષ, આપના પ્રભાવ ધ્યાન રૂપ તબ કે જેથી પોતાનામાં રહેલું જગત સર્જ્યું છે તે આપે જ કહ્યું હતું. દૈત્યોથી રક્ષા કરવા તમે અવતાર ધરી અને પાછા તપ કરવાની અમને આજ્ઞા કરી. એવા પરમાત્મા અમે આપને નમસ્કાર કરીએ છીએ. પિતૃઓ ભગવાનની સ્તુતિ કરે છે કે શ્રાદ્ધ અને તીર્થમાં આપેલા તિલ જલનો બળાત્કારથી આ દૈત્ય લઈ જતો હતો. આ દૈત્યને મારી અને સગળું અમને પાછું અપાયું. એ તે સર્વના રક્ષણ કરનાર પરમાત્મા, આપને હું નમસ્કાર કરીએ છીએ અમે. સિદ્ધો કહે છે કે હે નૃસિંહ ભગવાન, અતિ ગર્વવાળો દૈત્ય
અમારા યોગથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને તપના બળથી લઈ ગયો હતો અને નખથી એને આપે ચીરી નાખ્યો. તે નૃસિંહ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. વિદ્યાધરો ભગવાનની સ્તુતિ કરે છે કે અમારી વિદ્યાને આ દૈત્યે રોકી લીધી હતી. તે દૈત્યને પશુની પેઠે માર્યો. એવા નૃસિંહ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. નાગો કહે છે કે અમારા રત્નો અને ઉત્તમ સ્ત્રીઓનું હરણ કર્યું. તે દૈત્યની છાતી પકડી ફાડી નાખી અને અમને આનંદ આપ્યો. હે પરમાત્મા, અમે આપને નમસ્કાર કરીએ છીએ. મનુ ભગવાનની સ્તુતિ કરે છે કે હે સત્વમૂર્તિ, અમે આપની આજ્ઞા પ્રમાણે ચાલનારા છીએ, પ્રજાને ઉત્પન્ન કરનારા છીએ. દૈત્ય બધી મર્યાદા તોડી નાખી હતી. તે દૈત્યને આપ્યો, આપે માર્યો. હવે અમે આપનું શું કામ કરીએ? ગંધર્વો કહે છે કે પ્રભુ, અમે તમારા ગવૈયા છીએ. તેને દૈત્યોએ પોતાને સ્વાધીન કર્યા હતા. તે દૈત્યને તમોએ માર્યો છે. તે દૈત્યનું ક્યાં કલ્યાણ થશે? ભગવાનની સ્તુતિ ચારણો કરવાને માટે આવ્યા. હે હરિ, સાધુ લોકોને ત્રાસ આપનાર દૈત્ય હતો, એને આપે મારી નાખ્યો. તે ભગવાનને અમે શરણે જઈએ છીએ. યક્ષ કહે છે કે દૈત્ય અમને ભોય બનાવી એની પાલખી અમારી પાસે ઉપડાવતો હતો, એને આપે માર્યો ને. એ યોગ્ય કર્યું છે. વૈતાલિકો ભગવાનની સ્તુતિ કરે છે. હે ભગવાન, સભામાં અમે આપનો યશ ગાયને ભેટો લેતા હતા. આ દૈત્ય લઈ જતો હતો, એને આપે માર્યો ને. એ બહુ સારું કર્યું. કિન્નરો કહે છે કે હરિ, અમને દૈત્યો વેઠ કરાવતા હતા, એને આપે માર્યો, બહુ કલ્યાણ કર્યું. વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે કે ભગવાન, આપનું અદ્ભુત સ્વરૂપ તો આજે જ જોયું. હે ઈશ્વર, આપનો દાસ હિરણ્યકશિપુ બ્રાહ્મણોનો શ્રાપ થયેલ, એને માર્યો, તે આપે અનુગ્રહ કર્યો છે, એમ અમે માની છીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે સપ્તમ સ્કંધે પ્રહલાદ ચરિત્ર દૈત્યવધ નૃસિંહ ધર્મ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવાન અતિશય ક્રોધમાં હતા. આ 9મા અધ્યાયમાં પ્રહલાદજીએ નૃસિંહ ભગવાનની સ્તુતિ કરી એ વર્ણવાશે. નારદજી કહે છે કે એ પ્રમાણે ક્રોધથી ઉગ્ર અને વિકટ સ્વરૂપ નૃસિંહથી દૂર ભારે અને સ્તુતિ કરતા બ્રહ્મા, રુદ્ર દેવતા વગેરે ભગવાનની પાસે જઈ શક્યા નહીં. કોઈની તાકાત નહોતી પરમાત્માની પાસે જવાની. દેવતાઓએ લક્ષ્મીજીને ભગવાનની પાસે મોકલ્યા, પણ લક્ષ્મી માતાએ ભગવાનનું આવું પહેલું વહેલું સ્વરૂપ જોયું. આવું સ્વરૂપ જોતા જ ત્રાસી ગયા, ગભરાઈને જતા રહ્યા, ભગવાનની પાસે જઈ શક્યા નહીં. ત્યારે બ્રહ્મા પ્રહલાદજીની પાસે જઈને બોલ્યા કે હે વત્સ, તું પરમાત્માની પાસે જા, ભગવાનને શાંત કર. બ્રહ્માએ પ્રહલાદને કહ્યું કે હે પ્રહલાદ, તું પ્રભુની પાસે જા, ભગવાનના ક્રોધને તું શાંત કર. ભગવાને તારા માટે જન્મ લીધો છે. આ પ્રમાણે આ સાંભળી અને પ્રહલાદ પ્રભુની પાસે જઈ હાથ જોડી અને પૃથ્વી પર લાકડીની માફક સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દેવતાઓ વિમાનમાં બેસી આ પ્રમાણે ભગવાનની સ્તુતિ. ત્યારે ભગવાનના પગમાં પડેલા પ્રહલાદને ઉઠાડી પોતાનો હસ્તકમળ ભગવાને એના મસ્તક પર ધર્યો. ભગવાનના હસ્તનો સ્પર્શ થતા જ બધાય પાપ નાશ પામી અને બ્રહ્મ જ્ઞાન અપરોક્ષ થયું. તેથી નેત્રમાં આંસુ લાવી અને એકાગ્ર મનથી ગદગદ વાણીથી પ્રહલાદે હૃદયમાં ભગવાનના સ્વરૂપને ધારણ કરીને પરમાત્માની સ્તુતિ કરવાને લાગ્યા. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે
ब्रह्मादय सुरगणा मुनियोऽथ सिद्धा सत्त्वेकतानमतयो वचसां प्रवाहे नाराधितं पुर्गुणे रघुनापि विप्रो किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते। પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. હે પ્રભુ, હે પરમાત્મા, બ્રહ્માદિક દેવતાઓ મુનિઓ સિદ્ધ લોકો કે જેની બુદ્ધિ સત્વગુણના વિસ્તારવાળી છે, તેઓ પણ આપને પ્રસન્ન કરવા માટે સમર્થ થયા નથી. તે ભગવાનને હું એક અસુર જાતિનો અને હું અસુર કોમનો આપને કેમ પ્રસન્ન કરી શકું પ્રભુ? હું ધારું છું કે ધન, ઉત્તમ કુળમાં જન્મરૂપ તપ, પંડિતપણું, વળી ઉદ્યમ, બુદ્ધિ અને અષ્ટાંગ યોગ એ પૈકી કોઈ આપને પ્રસન્ન કરવા પરિપૂર્ણ નથી. તે ભગવાન તો ગજેન્દ્ર ઉપર કેવળ ભક્તિથી જ પ્રસન્ન થયા હતા. ભલે વિમુખ હોય પણ મન, વચન અને કર્મથી ધન અને પ્રાણ આપને અર્પણ કરે છે, તે જ શ્રેષ્ઠ માનું છું. અજ્ઞાન માણસ પાસે આપ પૂજા લેવા માંગતા નથી. એટલા માટે હું કે જે નીચ અને માયાના બંધનથી સંસારમાં પડેલો છું, તે તમારા મહિમાને કેવી રીતે વર્ણવી શકું? પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. નૈવ્યાત્મનઃ પ્રભુરયામ નિજલાભપૂર્ણો માનમ જનાદ વિદુષકરુણો વૃણીતે. અજ્ઞાન માણસ પાસેથી આપ પૂજા લેવા માંગતા નથી. એટલા માટે હું નીચ અને માયાના બંધનમાંથી સંસારમાં પડેલો છું. તમારા મહિમાને કેવી રીતે વર્ણવી શકું? હે ઈશ, અમ લોકોની પેઠે બ્રહ્માદિક પણ ભય પામીને ગયા છે. આપના અવતારો લીલા કરવા અને જગતનું કલ્યાણ કરવાને માટે છે, પણ ભય ઉત્પન્ન કરવાને માટે નથી પ્રભુ. એટલા માટે પ્રભુ આપના ક્રોધને આપ સમાવી દ્યો. આપે મારા પિતાને માર્યા, હવે ક્રોધ કરવાનું કોઈ કારણ નથી. લોકો સૌ રાજી થયા છે, માટે ક્રોધ સમાવી ભગવાન આપ મારી સામે જુઓ. હે અજીત, આ તમારું સ્વરૂપ જોઈને હું બીતો નથી હો. હે દિનવત્સલ, પણ પોતાના કર્મબંધનથી સંસાર રૂપી ચક્રમાં દુઃખથી હું બીવ છું. મને હિંસક લોકોમાં નાખેલો છે, તેને આપ પ્રસન્ન થઈને આપના ચરણ કમળની અંદર બોલાવી લ્યો પ્રભુ. હે પ્રભુ, હું જન્મ મરણથી ભટક્યા કરું છું, માટે હે પ્રભુ આપના દાસપણા રૂપી ઉપાય મને કહો. પ્રહલાદજીની સ્તુતિ બહુ સુંદર છે. હે નૃસિંહજી, બ્રહ્માએ ગાયેલી લીલા સંબંધી કશાનો અભ્યાસ રાખવાથી હું દુઃખોને સહેજે તરી જઈશ. હે ભગવાન, જ્યારે માતા પિતા બાળકની રક્ષા કરતા નથી, સમુદ્રમાં ડૂબતી નાવ રક્ષા કરતી નથી, પણ ભક્તોનું સહેજમાં આપ રક્ષણ કરો છો પ્રભુ. હે ભગવાન, જગતમાં જે રૂપાંતર છે તે સઘળું આપનું સ્વરૂપ છે. હે આજ મને મન ઈ 16 વિકાર વાળું છે. પ્રહલાદજી કહે છે કે આ મન છે ને એ 16 વિકાર વાળું છે. આ સંસાર ચક્રરૂપી મનને તમારી ભક્તિ વિના કોણ તરી શકે? શેરણીની પેઠે પીલાતો સંસાર ચક્રમાં અને શરણાગત છું, તેને આપ સમીપમાં લ્યો. હે પ્રભુ, સર્વલોકપાળોના ઐશ્વર્ય, આયુષ્ય અને વૈભવ જે લોકો ઈચ્છે છે તે સર્વ મેં જોયા. તે મારા પિતાની માફક નાશ પામી જાય છે. એટલા માટે હું ભોગની ઈચ્છા કરતો નથી. પરમાત્મા હું બીજી કોઈ ઈચ્છા કરતો નથી, ઐશ્વર્ય માંગતો નથી, ભોગ માંગતો નથી, મારે કંઈ જોતું નથી. આ બધું મેં ભોગવી લીધું છે. મારે તો તમારા ચરણકમળની અંદર નિવાસ કરવો છે. મને આપની પાસે રાખો. કેમ કે
સાંભળવામાં સારા લાગનાર સર્વ રોગના ક્ષેત્રરૂપ આ શરીરમાં પણ શો સાર છે એવું જાણવા છતાં વૈરાગ્ય પામતો નથી. એ પરમેશ્વર, દૈત્યના કુળમાં જન્મેલો હું ક્યાં અને આપની કૃપા ક્યાં? હે પ્રભુ, હું એક દૈત્ય કુળની અંદર જન્મેલો છું. આપનો હસ્તકમળ મારા મસ્તક ઉપર આપે ધર્યો. બ્રહ્માદિક ઉત્તમ છે, પણ અમે અસુર નીચ છીએ. એવી આપની પામરના જેવી બુદ્ધિ નથી જ. હે નૃસિંહજી, મને આપે કૃપા કરી પોતાનો કર્યો. એ નારદજીએ પેલા સંસારરૂપી કુવામાં હું પડેલો તેને પોતાનો કરી રાખ્યો. હું આપના દાસોની સેવા કેમ છોડું? હે અનંત, મારું રક્ષણ અને મારા પિતાનો વધ જે આપે કર્યો ને તે ઋષિઓ ના અને આપના દાસના વચનોને સત્ય કરવા સારું છે એમ માનું છું. તમે જગતને ઉત્પન્ન કરનાર છો, કોઈના રક્ષક અને કોઈના મારનાર છો, એમ જુદા જુદા પ્રકારે આપ જણાવો છો. આ કાર્યકારણરૂપ જગત તમારાથી જુદું નથી, પણ આપ તેનાથી જુદા છો. એટલા માટે આ પોતાનો અને પારકો એવી માયારૂપ બુદ્ધિ ખોટી જ. આપ પ્રલયના જળમાં પોઢો છો તે સમયે યોગની દ્રષ્ટિથી નિંદ્રાનો પરાભવ કરી 3 અવસ્થાથી જુદા રૂપ માનો છો. આપના નાભી કમળમાંથી જે વડમાંથી બીજ અને બીજમાંથી વડ થાય એમ પ્રલયના જળમાંથી લોકરૂપી મોટું કમળ ઉત્પન્ન થયું હતું, જે પ્રથમ આપના સ્વરૂપમાં ગુપ્ત રહ્યું હતું. બ્રહ્માએ બીજ રૂપ તમે કે જે બ્રહ્મમાં વ્યાપી રહેલા છો, છતાં 100 વર્ષ સુધી શોધ્યા કર્યા છતાં હાથ લાગ્યા નહીં, તો બીજ તો ક્યાંથી હાથ લાગે? ત્યારે બ્રહ્મા વિસ્મય પામીને પાછા તપ કર્યા હતા, ત્યારે તમારા દર્શન થયા. આવા 1000 મુખવાળા માયામય વિરાટ રૂપ, મુખ પગ હાથ મસ્તક સાથળ નાક કાન અને હજારો નેત્ર આભૂષણથી શોભતા આપને બ્રહ્માને આનંદ, આમ જોઈને બ્રહ્માને બહુ આનંદ થયો હતો. તમે હયગ્રીવનો અવતાર ધરી વેદનો દ્રોહ કરનાર મધુકૈટભને મારી વેદને પાછા લાવી આપ્યા. તમે આ મત્સ્યાદિ અવતારો ધરી લોકોને પાળો છો અને ક્ષત્રુઓને હણો છો. હે વૈકુંઠનાથ, હર્ષ, શોક, ભય અને તૃષ્ણા થી પીડાયેલું મારું મન તમારી કથામાં લાગતું નથી, તો તમારા તત્વને હું શી રીતે વિચારી શકું? હે અચ્યુત, કર્મેન્દ્રિયો એ સર્વ પોતાના કામને માટે મને ખેંચે છે. જેમ ઘણી શોકો પોતાના પતિને તોડીને ખાઈ જાય છે, તેમ આ ઇન્દ્રિયો છે ને એ મને તોડીને ખાય છે. હે નિત્ય મુક્ત, સંસાર રૂપી વૈતરણીમાં પડેલ છે તે પાપીઓને પણ આપ પાળો છો. હે વિભુ, અમે કે જે તમારા ભક્તોનું સેવન કરીએ છીએ તેઓનો ઉદ્ધાર કરો છો, એમાં નવાઈ નથી. હે સર્વોત્તમ, આ વૈતરણી રૂપી સંસારથી હું બીતો નથી, પણ તમારી કથાથી વિમુખ થતા હું અફસોસ કરું છું. હું આપની પાસે મુક્તિની ઈચ્છા નથી માંગતો. હું મુક્તિ નથી માંગતો, તેમજ ભટકતા લોકોને આપ સિવાય બીજું શરણું દેખતો નથી. આ પ્રમાણે કામદેવથી બચી જાય એવો પુરુષ કોઈક જ હોય છે. હે પુરુષ, મૌન વ્રત, તપ આદિ મોક્ષનો હેતુ છે, પણ દાંભિક લોકોના પેટ ભરવાના સાધન પણ થાય છે. કાર્ય કારણ એ બે આપના સ્વરૂપ છે, એમ વેદ કહે છે. તમારા વિના કોઈ પદાર્થોથી કાર્ય કારણની ઉત્પત્તિ થતી નથી. હે હરે, પંચ મહાભૂત, તન્માત્રા, પ્રાણ, 5 પ્રાણ અને મનથી અને વચનથી જે કાંઈ પ્રકાશે છે તે તમારાથી જુદું નથી. ગુણો વગેરેનો અભિમાન રાખનાર દેવ અને મનુષ્ય આપના સ્વરૂપને જાણતા નથી પ્રભુ. અને જ્ઞાની લોકો આપનું અધ્યયન છોડી દઈ સમાધિથી ઉપાસના કરે છે. એટલા માટે પ્રભુ, પ્રણામ, સ્તુતિ, સર્વકર્મનું અર્પણ, પૂજન, ચરણની સ્મૃતિ, કથા શ્રવણ, આ 6 અંગવાળી આપની ભક્તિ લોકોને શી રીતે મળે એટલા માટે આપનું દાસપણું આપો. નારદજી કહે છે આ પ્રમાણે,
પ્રહલાદજીએ ભગવાનની સુંદર સ્તુતિ કરી. આવી સ્તુતિ સાંભળી અને ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. દેવતાઓ, રુદ્રો, ઋષિઓએ એના ક્રોધને સમાવી ન શક્યા. લક્ષ્મીજી પણ એના ક્રોધને ન સમાવી શક્યા. એ ભગવાન એને વાત્સલ્ય ઉપર વાત્સલ્ય ભાવથી પ્રસન્ન થઈ ક્રોધને શાંત કરી અને નમી રહેલા પ્રહલાદને કહ્યું. ભગવાન કહે છે કે હે પ્રહલાદ, તારું કલ્યાણ થાઓ, હું પ્રસન્ન થયો છું. તારે મન ગમતો વર હોય, જોઈતો હોય માગી લે. જે તને મને પ્રસન્ન કરી શકતા નથી એને મારું દર્શન દુર્લભ છે. અને જેને દર્શન થયા છે તે જીવને કોઈ પણ પ્રકારનો સંતાપ રહેતો નથી. જીવને કોઈ પણ પ્રતાપનો સંતાપ રહેતો નથી. કલ્યાણ ઈચ્છવા વાળા ભાગ્યશાળી અને સાધુ પુરુષો સર્વ પ્રકારના ભાવથી મને પ્રસન્ન કરે છે. કેમ કે હું સર્વનો સ્વામી છું. આ પ્રમાણે ભગવાન પ્રહલાદને લલચાવવા માંડ્યો. પરંતુ પ્રહલાદ તો નિષ્કામ ભક્ત હતો. એને કોઈ વરદાન માંગવાની ઈચ્છા નહોતી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે સપ્તમ સ્કંધે નવમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. નારદજી કહે છે કે આ સગળું ભક્તિ યોગમાં વિઘ્નરૂપ છે એમ માની પ્રહલાદે હસતા હસતા ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હે પરમાત્મા, હું કે જે જન્મથી જ વિષયોમાં આસક્ત છું એને વરદાનથી લલચાવો છો કે તે વિષયોથી હું બીતો નથી. હું મોક્ષની ઈચ્છાથી આપને શરણે આવ્યો છું. હે પ્રભુ, હું ભક્ત છું કે નહીં એની આપ મારી પરીક્ષા કરવા માટે જ તમે આ કહ્યું છે. જે સેવક તમારી પાસેથી કામની લાલચ રાખે ને તે આપનો દાસ ન ગણાય. જે સ્વામી દાસ પાસેથી સેવાની ઈચ્છાથી જે પદાર્થ આપે તે સાચો સ્વામી ન ગણાય. આપણા સંબંધમાં નિષ્કામપણું રહે ને તે જ પ્રયોજન છે. હે વર દેનારા ઉત્તમ, આપ મને વર દેતા હો ને તો કામનામાં અંકુર, મારા મનમાં કામનાનો અંકુર મારા મનની અંદર ઉત્પન્ન ન થાય ને એવું વર મને આપો. માણસ જ્યારે સર્વ કામનાઓ છોડી દે છે ને ત્યારે મુક્તિને યોગ્ય થાય છે. આપ પરબ્રહ્મ અને અધિભૂત નૃસિંહ ભગવાનને હું પ્રણામ કરું છું. નૃસિંહજી કહે છે કે તારા સેવકો સદભક્તો આ લોક અને પરલોકમાં સુખની ઈચ્છા રાખતા નથી, પરંતુ મારી આજ્ઞાથી એક મન્વંતર સુધી દૈત્યોના રાજપણાનું તું સુખ ભોગવ. મારી પ્રિય કથાનું સેવન કરતા હું એક ઈશ્વર અને યજ્ઞોનો અધિષ્ઠાતા છું. એને ચિત્તમાં રાખી યજ્ઞરૂપ કર્મો કરજે અને તે કર્મો તું મને અર્પણ કરજે. સુખ ભોગવવાથી પુણ્યથી પાપનો અને કાળના વેગથી દેહનો ત્યાગ કરી બંધનમાંથી મુક્ત થઈ અને તું મને પામીશ. હે પ્રહલાદ, ભગવાન પ્રહલાદને કહે છે કે હે પ્રહલાદ, તે આજે સ્તુતિ જે કરી છે ને, જે પાઠ તે સ્તુતિ કરી એનો પાઠ કરી મારું અને તારું સ્મરણ કરે તે માણસ કર્મના બંધનમાંથી મુક્ત થશે. પ્રહલાદજી કહે છે કે હે પરમેશ્વર, મારા પિતાએ સર્વલોકના પ્રભુ આપની નિંદા કરી છે. હું તમારો ભક્ત હોઉં આપનો અપરાધ કર્યો છે, તેને પાપમાંથી મુક્ત થવું જોઈએ એટલું જ હું માગું છું. ભગવાન કહે છે કે હે વત્સ, તારો પિતા એકલો નહીં પણ પોતાની 21 પેઢીઓ સાથે પવિત્ર થઈ ગયો. પ્રહલાદ, હે પ્રહલાદ, મારા ભક્તો જ્યાં ઉતર્યા હોય ને તે મહાન પાપી હોય ને તો પણ પવિત્ર થાય છે. મારી ભક્તિથી સ્પૃહા રહિત થયેલા મારા ભક્તો કોઈ પ્રાણીને પીડા કરતા નથી. જે મનુષ્યો એને અનુસરશે તેઓ મારા ભક્તો થશે. તું મારા ભક્તોમાં દ્રષ્ટાંત રૂપ છો. તારા પિતાને મારા અંગનો સ્પર્શ થતા પવિત્ર થયેલ છે, માટે પ્રેત કાર્યો જે પુત્રે કરવા જોઈએ ને તે કર. પછી તારા પિતાની ગાદી પર તું બેસ અને મારામાં મન રાખીને કર્મો કર. નારદજી કહે છે કે રાજા, આ પછી બ્રાહ્મણોએ અભિષેક કરેલા પ્રહલાદે પોતાના પિતાની મરણ સંબંધી સર્વ ક્રિયાઓ કરી
નૃસિંહજીને પ્રસન્ન થયેલા જોઈને બ્રહ્માએ કહ્યું, બ્રહ્મા કહે છે કે હે દેવ, જગતને દુઃખ દેનારા પાપી દૈત્યને આપે ભલે માર્યો, તે મારી સૃષ્ટિથી મરે એવો નહોતો અને તપયોગથી અને બળથી ઉન્મત્ત થઈ એને સર્વ ધર્મનો નાશ કર્યો હતો. આ તમારો ભક્ત મહાન વૈષ્ણવ છે, એને આપે મૃત્યુમાંથી બચાયો અને તે આપને પ્રાપ્ત થયો, તે ઘણું સારું થયું. તમારું ધ્યાન કરનારા ભક્તને મારવા લાગ્યો હતો, તેનું રક્ષણ કર્યું. નૃસિંહ ભગવાન કહે છે કે હે બ્રહ્માજી, આવા વરદાન હવે કોઈને આપતા નહીં હો, કેમ કે સર્પને અમૃત પાવા જેવું થાય છે. આવા વરદાન આપતા નહીં. નારદજી કહે છે કે આ પ્રમાણે કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પ્રહલાદે બ્રહ્મા, સદાશિવ, પ્રજાપતિ અને દેવતાઓની પૂજા કરી અને પ્રણામ કર્યા. બ્રહ્માએ શુક્રાચાર્ય અને મુનિઓને સાથે રાખી પ્રહલાદને દૈત્યોના અને દાનવોના અધિપતિ ઠરાવ્યો. પછી બ્રહ્મા અને દેવતાઓ રાજી થઈ ઉત્તમ આશીર્વાદ આપી અને પોતપોતાના સ્થાનકમાં ગયા. હે ધર્મરાજા, આ વિષ્ણુના પાર્ષદો જય અને વિજય દિતિના પુત્ર દૈત્ય થયા હતા. વેરભાવથી તેઓના હૃદય મારેલા ભગવાને એને માર્યા. બીજા અવતારમાં રાવણ, કુંભકર્ણ રાક્ષસો થયા, એને ભગવાન રામચંદ્રે માર્યા. ત્રીજા જન્મમાં શિશુપાલને દંતવક્ર થયા, એને ભગવાન સાથે વેર રાખતા ભગવાને તેને માર્યા અને પાર્ષદ થઈને વૈકુંઠને પામ્યા. ભગવાન સાથે વેર રાખનારા રાજાઓ ભગવાનની નિંદા કરવા વગેરેથી તે પાપી ભગવાનનું ધ્યાનના પ્રભાવથી છૂટી જઈને ભગવતપણું પામી ગયા. એ રાજા શિશુપાલ વગેરે રાજાઓને ભગવાનના રૂપની પ્રાપ્તિ થઈ છે. તેઓ શિશુપાલ ભગવાનનો દ્વેષ કરતા હતા, તો પણ એને ભગવાનની કેમ પ્રાપ્તિ થઈ પ્રશ્ન કર્યો હતો, તે તમને કઈ સંભળાયું? એ રાજા, નૃસિંહ અવતારની કથા જે હિરણ્યકશિપુ અને હિરણાક્ષના વધનો પ્રસંગ આવે છે તે કઈ દેખાડ્યો. પ્રહલાદનું ચરિત્ર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાનની પ્રાપ્તિ આપનાર છે. મેં તમને કઈ સંભળાયું? હરિ ભગવાનના ગુણ અને કર્મોનું વર્ણન તે સગળું ભગવાનની પ્રાપ્તિ આપનાર છે. વૈષ્ણવ ધર્મ, આત્મા અનાત્માનો વિવેકી વગેરે તમને કહ્યો. ભગવાનના પરાક્રમોનું વર્ણનનું આખ્યાન જે પુરુષ શ્રદ્ધાથી કીર્તન કરે, શ્રવણ કરે અને કર્મના પાશથી મુક્ત થાય છે. દૈત્યોના વધરૂપ આ નૃસિંહ અવતારની લીલા અને મહાત્મા ભક્ત પ્રહલાદના ચરિત્રનો જે પાઠ કરે છે ને, તે વૈકુંઠ લોકમાં જાય છે. એ યુધિષ્ઠિર રાજા, મનુષ્ય લોકમાં તમે ભાગશાળી છો, કેમ કે તમારે ઘેર સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ વસે છે. આથી જ મુનિઓ તમારે ત્યાં આવે છે. શ્રી કૃષ્ણ તમારા મામાના દીકરા છે, મોક્ષ સુખનો ઉપદેશ કરનારા છે. સદાશિવ અને બ્રહ્મા પણ તેના સ્વરૂપનું વર્ણન કરી શકતા નથી. તે ભગવાન તમને પ્રસન્ન થયા છે. હે રાજન, પૂર્વે અનંત માયા વાળા મય દાનવે સદાશિવની કીર્તિને હણી હતી, એને ભગવાને પૂરો કર્યો હતો. ધર્મરાજા પૂછે છે કે આ શ્રી કૃષ્ણે રુદ્રની કીર્તિ કયા કર્મમાં વૃદ્ધિ કરી હતી તે કહો. નારદજી કહે છે કે પૂર્વે દેવોએ જીતેલા અસુરો મયાસુરને શણે થયા ગયા, ત્યારે સોનું, રૂપું અને લોઢું એમ 3 નગરીઓ નિર્માણને કરી દીધી. તેથી દૈત્યો તે ઈશ્વરના લોકોને હેરાન કરવાને લાગ્યા. ત્યારે દેવો દુઃખી થઈ અને ભગવાન શંકરને શરણે ગયેલા. ત્યારે રુદ્રે વિશ્વને એમ કહ્યું અને આ શસ્ત્ર શહેરમાં મૂક્યું. ત્યારે અગ્નિ જેવું બાણ તેજનો સમૂહ એમ સૂર્યમંડળમાંથી નીકળ્યું. તે બાણથી શેરના દૈત્યો મરણ પામતા પડવા લાગ્યા અને મયાસુરે રસના કુવામાં નાખ્યા એવા અમૃતના સ્પર્શથી વજ્ર એવા દ્રઢ અંગોવાળા ઉભા થયા. ત્યારે સંકલ્પ નાશ પામ્યો એવા શંકરને જોઈને ભગવાને ઉપાય કર્યો. બ્રહ્મા વાછરું થયા, વિષ્ણુ ગાય થયા અને 3 શેરમાં પ્રવેશ કરી કુવાનું અમૃત પી ગયા. જો કે અસુરો જોતા હતા, છતાં મોહિત થઈને એને રોકી શક્યા નહીં. મયાસુર તે દેવની ગતિ જાણીને પોતે શોકયુક્ત થઈને રક્ષપાલોને કહ્યું કે દેવ, અસુર અને મનુષ્યો દેવી સંકલ્પનો નાશ કરવા સમર્થ નથી. ઈશ્વર વિના બચાવવા કોઈ સમર્થ નથી. આ શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાનની ક્રિયાથી શંકરને સંગ્રામનું સાધન રથ, સારથી, ધ્વજા આદિ નિર્માણ કર્યા.
ત્યાર પછી રુદ્ર સાવધાન થઈ રથમાં બેસી ધનુષ બાણ લઈ અભિજીત મુહૂર્તમાં ધનુષ ઉપર બાણ ચડાવી દીધું. તેથી ત્રણેય શેર બળીને ભસ્મ થયા. ત્યારે સ્વર્ગમાં દુંદુભી નગારા વાગવા લાગ્યા. દેવ ઋષિ પિતૃ સિદ્ધો જય જય એમ બોલી અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વો ગાવા લાગ્યા. અપ્સરાઓ નાચવાને લાગી. આમ શંકર ત્રણેય શેરવાળી બ્રહ્માદિની સ્તુતિ પામી અને કૈલાસમાં ગયા. આ રુદ્રના યશનો વિસ્તાર કેવો! એવા શ્રી કૃષ્ણના પરાક્રમો જગતમાં પવિત્ર રૂપે બહુ છે. હવે બીજું તમને શું કહું? એતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે સપ્તમ સ્કંધે યુધિષ્ઠિર નારદ સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા શ્રવણ કરો. યુધિષ્ઠિર પ્રહલાદ અને નૃસિંહનું આખ્યાન સાંભળી હર્ષયુક્ત થઈ અને નારદજીને પૂછવાને લાગ્યા. યુધિષ્ઠિર કહે છે કે નારદ, વર્ણાશ્રમ ધર્મ સાંભળવાની હું ઈચ્છા રાખું છું, જે આચરણથી મનુષ્ય જ્ઞાન અને ભક્તિને પામે. તમે બ્રહ્માના પુત્રની મધ્યમાં માન્ય છો. નારાયણ પરાયણ બ્રાહ્મણો તે ધર્મથી અને દક્ષિણાના અંશથી અવતરી બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. નારદજી કહે છે કે હે ધર્મ, ભગવાનને નમી અને નારાયણના મુખથી સાંભળેલો ધર્મ તને કહું છું. સર્વ ધર્મનું મૂળ હરિ છે, જેથી આત્મા પ્રસન્ન થાય છે. જ્યાં હરિ છે ને તેને આત્મા સમજવા. એના મુખ્ય ધર્મ સત્ય, દયા, તપ, પવિત્રતા, તિતિક્ષા, વિવેક, ક્ષમ, દમ, અહિંસા, બ્રહ્મચર્ય, દાન, સ્વાધ્યાય, આજર્વ, સંતોષ, સેવા, પ્રવૃત્તિ, કર્મ, નિવૃત્તિ, ક્રિયાનું જ્ઞાન, મૌન, આત્મવિચાર, અન આદિના ભાગ, જીવ પ્રાણી માત્રના દેહ બુદ્ધિ આવા 21 પ્રકાર છે. આમાં નવધા ભક્તિ છે ને એ શ્રેષ્ઠ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, અર્ચન, નમ્રતા, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ આ 30 લક્ષ્મણ ધર્મનું પરમરૂપ છે. એમાં બ્રાહ્મણનું લક્ષણ ગર્ભાદિ સંસ્કાર, દ્વિજનય તો ક્ષુદ્ર. બ્રાહ્મણને અધ્યયન યાદી 6 કર્મ, એમાં અધ્યાપન અને પ્રતિગ્રહ આજીવિકા છે. આ પ્રમાણે બ્રાહ્મણોમાં શમદમ, તપ, શોચ, સંતોષ, દયા, શાંતિ, જ્ઞાન અને સત્ય એ મુખ્ય લક્ષણો છે. ક્ષત્રિયોના લક્ષણો યુદ્ધમાં ઉત્સાહ, વીર્ય, ધૈર્ય, તેજ, દાન, આત્મજય, ક્ષમા, બ્રહ્મણતા, અનુગ્રહ, રક્ષા છે. દેવાદિકોમાં ભક્તિ, ત્રિવર્ગનું પાલન, નિત્ય ઉદ્યમ આ વૈશ્યના લક્ષણો છે. આ પ્રમાણે સ્ત્રીના મુખ્ય ધર્મ પતિની સેવા, કુટુંબની સેવા, પતિના હિતનું આચરણ, પતિના સ્વભાવ પ્રમાણે નિત્ય આચાર એ સ્ત્રીના ધર્મના લક્ષણ છે. સ્ત્રીઓએ સૂર્યનારાયણ ઉગ્યા પહેલા સંભાળન, ઘર વખરી સામાન સ્વચ્છ રાખવો અને પોતે હસ્તે મુખે હંમેશા રહેવું. નાના મોટા કામો માં અને પ્રિય વચનોથી પતિને પસંદ કરવા. સંતોષ, નિર્લોભ, લુલુપતા, અપ્રમૃત, સત્યવાણી, હાસ્યયુક્ત રહીને પાપ રહિત કૃપણ પણ પતિની સેવા કરવી. જે સ્ત્રી પતિને ઈશ્વર ભાવે ભજે છે તે સ્ત્રી વૈકુંઠમાં પતિની સાથે સદાય સુખ ભોગવે છે. ચોરી, હિંસાથી રહિત તથા રજક આદિથી અત્યંત જાતિના કુળવાળી સ્ત્રીની સંગત કરવી નહીં. હે રાજન, આ મનુષ્યોના ધર્મ અહીંયા અને પરલોકમાં સુખી અને વેદ દ્રષ્ટિથી વર્ણન કરેલ છે. જે સ્વચ્છંદ રીતે વર્તે છે અને પોતે કર્મ કરે છે તે ધીમે ધીમે સ્વભાવથી થયેલ કર્મને છોડીને નિર્ગુણપણાને પામે છે. સડી ગયેલું ધાન્ય અથવા ભૂંજાયેલા ધાન્યમાંથી બીજ ઉગતું નથી. તે પ્રમાણે કામવાસનામાં આસક્તિવાળું ચિત્ત બહુ કામની સેવાથી શાંત થતું નથી. જેમ અતિ ઘીથી અગ્નિ શાંત થતો નથી તેવી રીતે તેમ બ્રાહ્મણોમાં ક્ષત્રિયોના લક્ષણ, ક્ષત્રિયોમાં બ્રાહ્મણોના લક્ષણ થાય છે. ત્યારે તેના જેવા લક્ષણ દેખાય છે તેમ જાણો. શ્રીમદ ભાગવતે મહાપુરાણે સપ્તમ સ્કંધે 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ 12મા અધ્યાયમાં બ્રહ્મચારી
અને વાનપ્રસ્થના ધર્મ ચારેય ધર્મના સાધારણ ધર્મ વર્ણાશ. નારદજી કહે છે કે હે રાજન, પહેલી અવસ્થામાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ગુરુકુળમાં વસી દાસની માફક ગુરુની સેવા કરવી. સાંજે સવારે ગુરુ, અગ્નિ, સૂર્ય અને દેવતાઓની ઉપાસના કરવી. ગાયત્રી મંત્રનો જપ કરો. ત્રિકાળ સંધ્યા કરી જપ વખતે મૌન રાખવું. ગુરુ આજ્ઞા કરે ત્યારે વેદ ભણવા. પહેલા અને છેલ્લા ગુરુના ચરણમાં નમસ્કાર કરવા. દર્ભ પાસે રાખી મેખલામાં મૃગચર્મ, જટાદંડ, કમંડલ, યજ્ઞો, પવિત્ર લંગોટી ધારણ કરવી. સાંજે અને સવારે ભિક્ષા લાવી અને ગુરુને અર્પણ કરવી અને એની આજ્ઞા પાળીને પછી જમવું અને ઉપવાસ કરવો. મિતાહારી, જીતેન્દ્રિય સ્ત્રીમાં અને સ્ત્રીલોપી સાથે વ્યવહાર ન કરવો. બ્રહ્મચારી રસિક કથા કે ગાયન ન કરવું. કેશમાર્જન, અંગમર્દન, આંખ આંજવીને આદિનો ત્યાગ કરો. ગુરુની સ્ત્રી સાથે એકાંતમાં બેસવું નહીં, એકાસને બેસવું નહીં. સ્ત્રી રૂપી અગ્નિ છે, ઘીના ઘડા રૂપી પુરુષ છે. એકાંતમાં પોતાની પુત્રી હોય ને તો પણ એકાસને બેસવું નહીં. આ પુરુષ આ સ્ત્રી એવો ભેદ હોય ને ત્યાં સુધી દ્રષ્ટિથી અવલોકન ન કરવું. મનને સ્વાધીન રાખવું અને સંગનો ત્યાગ કરવો. આ બાબતમાં ગ્રહસ્થ પણ ઋતુગમ્ય રહેતા બ્રહ્મચારી છે. જે બ્રહ્મચારી અંજન, મર્દન, મિષ્ટ ભોજન, સુગંધ પુષ્પ કે સ્ત્રીની મૂર્તિ ચિત્રેલી હોય, મૃત્યુ પામેલી હોય ને તેને પણ તેને સ્પર્શ કરવો નહીં. આવી રીતે બ્રહ્મચારી ગુરુને ત્યારીને 3 સંહિતા વેદને ભણવા. પછી ગુરુને દક્ષિણા આપી આજ્ઞા લઈને ઘેરે અને વનમાં જઈને ત્યાં વસવું. અગ્નિમાં, ગુરુમાં, આત્મામાં, જીવ પ્રાણી માત્રમાં ઈશ્વર પ્રત્યક્ષ જોવું. આ પ્રમાણે બ્રહ્મચારી ગ્રસ્ત વાનપ્રસ્થમાં ધર્મને જાણી અનુક્રમે આચરણ કરવું. હવે વાનપ્રસ્થના ધર્મ કહું છું તે ધારણ કરતા ઋષિલોક પમાય છે. નહીં ખેડેલું, અગ્નિથી નહીં રાંધેલું અન્ન, ફળ આદિ પાકેલા હોય ને તે ખાવા. વનના ધાન્યો એની મેળે ઉગેલા હોય ને તે ભોજન કરી પવિત્ર વ્રતો કરવા. નવું અન્ન આવે ને એટલે જૂના અન્નનો ત્યાગ કરવો. અગ્નિની સેવા માટે પર્ણકુટી અથવા ગુફા બનાવી પોતે તાઢ, વાયુ, તડકા, અગ્નિ વરસાદને સહન કરવો. કેશ, રોમ, નખ, દાઢી, દંડ, કમંડલ આદિને ધારણ કરવા. આ પ્રમાણે 12 વર્ષ છતાં શક્તિ પ્રમાણે વનમાં મૌન રહીને રહેવું. જ્યારે વ્યાધિ કે વૃદ્ધાવસ્થાથી પોતાના કર્મમાં અસમર્થ થાય ને ત્યારે અન્નસન્ન વ્રત કરવું. આત્મામાં અગ્નિ પધરાવી મમતાનો ત્યાગ કરી દેહને આકાશાદી સાથે જોડી દેવું. આકાશમાં દેહમાં રહેલા છિદ્રો, વાયુ શ્વાસમાં, શ્વાસ વાયુમાં, અગ્નિ તેજમાં, તેજ જળમાં, જળ અસ્થિ, માંસ અને પૃથ્વીમાં. આમ સ્થૂલ શરીરનો લય કરી લિંગ શરીરનો લય કરવો. વાણી અગ્નિમાં, ચરણ વિષ્ણુમાં, હાથ ઇન્દ્રમાં, ઉપસ્થ પ્રજાપતિમાં, વાયુ મૃત્યુમાં, ક્ષોત્ર દિશામાં, સ્પર્શ ત્વચામાં, આદિત્ય રોમમાં, જીવ વરુણમાં, મન ચંદ્રમામાં, બુદ્ધિ બ્રહ્મમાં, અહંકાર રુદ્રમાં, ચિત્ત સત્વમાં, ગુણો વિકારમાં, જીવ બ્રહ્મમાં, પૃથ્વી જળમાં, જળ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અહત તત્વ જીવમાં અને જીવ પરમાત્મામાં. આવી રીતે ઉપાધિ નાશ કરી બાકી રહેલા આત્મા ચિત્ત માત્ર જાણીને દ્વૈત રહિત રહેલા કાષ્ટની અગ્નિ માફક વિરામ પામો. શ્રીમદ ભાગવતે મહાપુરાણે સપ્તમ સ્કંધે 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ કી જય. સદ્ગુરુદેવની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો નમઃ. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરિञ्चिनुतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. શ્રી ગણેશાય નમઃ. યુધિષ્ઠિર ઉવાચ
ગ્રહસ્થયેતામ પદવીમ વિધિનાયેન ચાંજસા યાતિ દેવઋષે બ્રહીમાદ્રશો ગ્રહમૂઢતિ. આ અધ્યાયની માલિકો ગ્રહસ્થનો મોક્ષદાયક ધર્મ એટલે ગ્રસ્તાશ્રમમાં રહીને મોક્ષ કેમ મળે તે યુધિષ્ઠિરના પૂછવાથી નારદ મુનિ કહે છે. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે નારદ મુનિ, ઘરમાં જ મૂઢ બની ગયેલા હું જેવા ગ્રસ્તને જે પ્રકારથી સંન્યાસીની પદવી એટલે મોક્ષ મળે તે પ્રકાર અમને કહી બતાવો. ત્યારે નારદજી કહે છે, ગ્રહસ્થે ઘરમાં રહીને શ્રી કૃષ્ણાર્પણ કરી યથા યોગ્ય ક્રિયાઓ કરતા મોટા મુનિઓની સેવા કરવી, ભગવાનને સમર્પણ કરીને ભોગવવું. કેટલાક ભક્તોને જુઓ તો ભગવાનને નિવેદ ધરેલું નિવેદ જ ખપે છે. એ વાત બરાબર છે. જે સંપત્તિ અગર ઘર-બાર કુટુંબ જે પ્રાપ્ત થયું છે તે સર્વે ભગવાનની પ્રસાદી માનો અને પ્રસાદી જાણીને તેને ભોગવો તો બંધન તો ન જ થાય, પણ ઉલટાનો તેનાથી ઉઘાડ થાય, અવિદ્યાનો નાશ થાય. એવો એ પ્રસાદીનો પ્રતાપ છે. પણ કરો ધંધો ધણીને નામે થાય નહીં કદી ઉત્પાત. આપણો કરતા તો જોખમ આવે ને ફાવે ધણી નહીં દાવ. ભગવાનનું જાણીને વ્યવહાર કરો તો કોઈ દિવસ વિક્ષેપો ઉત્પન્ન નહીં થાય. પણ થોડુંક મારું કરીને માન્યું, માથે લીધું તો જરૂર વજન થાય. જેમ એક મુનિ જિંદગી પર્યંત એક મોટા શેઠની માલિકો રહ્યા. હિસાબ ખિતાબ લેણું દેણું બજારની રૂખ જાણવી આ બધું જેને સહજ થઈ ગયું. કામીને શેઠને ત્યાં સંપત્તિના ઢગલા કરી દીધા. 30 વર્ષ 40 વર્ષ નોકરી કરી. છેલ્લે પોતાને એક દી એવો વિચાર આવ્યો કે મેં મારે માટે તો કાંઈ કર્યું જ નહીં. આટલું મારા માટે કર્યું તો મને તો શું, આ ધનના ઢગલા થઈ ગયા, પણ મને તો 200 રૂપિયા જે આપે છે મહિને એ જ મારે માટે તો પાકા ને. હવે કાંઈક મારે માટે કરું. રૂખ જોઈને, બજારનો રૂખ જોઈને શેઠને માટે 10,000 ડબ્બા તેલ લીધું અને એની ભેગું 1,000 ડબ્બા બીજું પોતાને નામે લઈ લીધું. હે ભગવાનને કરવું છે તે અઠવાડિયામાં ક્લિયરિંગ ભરવાનું આવ્યું, ત્યાં ડબ્બે 10-10 રૂપિયા ખસી ગયા. સોમવારે ક્લિયરિંગ આવે એનું, એટલે પૈસા ભરવાનું વધઘટના 1 લાખ રૂપિયા શેઠના ભરવાના થાય છે. સવારના પોરમાં મુનિમજી શેઠને કહે, શેઠ આજે આપણે કાં 1 લાખ રૂપિયા
ક્લિયરિંગ આવ્યું મારું આજ તો હોય કે ધંધો છે એમાં શું, એમાં કઈ અફસોસ નહીં. આપણે લઈ આવવું કેમ સારું લાગે છે, ભરી આવો. પણ કે શું પણ કે ભરી આવો ને એમાં શું પણ. પણ મેં શું વાત પણ શું કરો છો, વાત તો કરો. કે ભાઈ 1 લાખ રૂપિયા ભરવા એની કઈ ચિંતા નથી, પણ મેં 1000 ડબ્બા મારે નામે લીધા છે. કે તો એ તમે જાણો કે એનો વેન તમારે કરવાનો, તો ચિંતા એની છે. ભગવાનને નામે એને ભરોસે જે કર્યું તેની ચિંતા નથી. કરો ધંધો પણ ધણીને નામે, તો થાય નહીં કદી ઉત્પાત. આપણું કરતા તો જોખમ આવે ને ફાવે ધણી નહીં દાવ. એનો ભારી લઈ લેતો હોય તો મારે ઈ કે ક્યાં ઉપાધિ કરવી. અને ધાન્યાદિક પૃથ્વીમાં ઢગલા કરી દો કામી કામીને, પણ આપણો અધિકાર કેટલો એમાંથી, કે શેર લોટનો તું અધિકારી, બાકી બધું પરબાર. પેટ ભરાય તેટલો જ પ્રાણીનો હક છે. માટે તે કરતા અધિકનું જે અભિમાન રાખે તે ધણી ચોર સમાન હોવાથી શિક્ષાને યોગ્ય છે. ઘરમાં રહીને બહુ જ કષ્ટ વેઠીને ધર્મ અર્થ અને કામનું સંપાદન કરવું નહીં, પણ દેશકાલને અનુસરીને જેટલું દૈવ આપે તેટલાથી ચલાવવું. કૂતરા, પતિતને, ચાંડાલી દીક સુધીના પ્રાણીઓને પણ પોતાના અન્નમાંથી યથા યોગ્ય રીતે વેચી આપવું. સ્ત્રી મુખ્યત્વે કરી પોતાની સેવા કરવા માટે છે, અને જેમાં મનુષ્યોને આ તો મારી જ એવો આગ્રહ છે, તે સ્ત્રીને પણ ધર્મશાસ્ત્રમાં કયા પ્રમાણે અતિથિઓની સેવાના કામમાં લગાડવી. જેને સારું પુરુષો પોતાના પ્રાણ પણ છોડે છે અને બાપને કે ગુરુને પણ મારે છે, તે સ્ત્રીમાંથી જેને મમતા છોડી દીધી તેને ભગવાન કે જે કોઈને પણ વશ થતા નથી તેને વશ કરી લીધા કહેવાય. ધર્મ વગેરે કલ્યાણ આપનારા દેશોમાં નામ તમારી પાસે કહું છું, જ્યાં ચરાચરના નિવાસ ભગવાનની મૂર્તિરૂપ સ્વપાત્ર મળે તે દેશ અત્યંત પવિત્ર કહેવાય છે. આપણે પરમદી કીધું હતું કે ભાઈ તમને બુદ્ધિ આપી હોય, બળ આપ્યું હોય, શરીર શક્તિ આપી હોય, વિદ્યા આપી હોય તો દોડીને અમેરિકા ભાગતા નહીં. ત્યાં કાંઈ નથી. પેટ તો કુદરતે જ્યાં જન્મ આપ્યો ત્યાં ભરાય છે, પણ તૃષ્ણાને ક્યાંય પૂરું નથી પડતું. કોવા દરિદ્રોહી વિશાળ તૃષ્ણા. દરિદ્ર કોણ છે? કે જેની તૃષ્ણા વિશાળ છે તે ગરીબમાં ગરીબ છે. કોઈ રાજાએ જોયું કે પાડોશનો રાજા નબળો પડ્યો છે અને સામાન્ય ચડાઈ કરીએ તોય એને જીતી જાય એવું છે. સૈન્ય તૈયાર કરી જીતવાને માટે નગારે ઘાવ દઈને નીકળ્યા. પાદર એક સંન્યાસી રહે, તેને કોઈ શેઠે આવીને એક સોનામોર ધરી. સંન્યાસી ખીજાયા, તમે ગ્રહસ્થી લોકો જ અમને અમારા સંન્યાસ ધર્મને બગાડો છો.
ધનને હાથ અડાડવો એ અમારે મન યમને હાથ અડાડવા બરોબર છે. અમને પાપમાં નાખવામાં શેઠા આ તમારી આ સોનાનો સિક્કો ઉઠાવી લો કે બાપુ હવે મારી ભૂલ થઈ, ક્યારે નહીં કરું, પણ અત્યારે તો હવે આપ ગમે તેમ કરી અને સ્વીકારો. એટલે ગુરુ મહારાજ ચેલાને બોલાવીને કે ચેલા આ કોઈ ગરીબ માણસને આપી દે. હાથમાં સોનામોર લઈ બહાર નીકળ્યો. ત્યાં રાજાની સ્વારી લાવ લશ્કરની સાથે ગામ બહાર જઈ રહી છે. શિષ્યે પૂછ્યું કે આપણા રાજા ક્યાં પધારે છે? કે બાજુનો રાજા નબળો પડ્યો છે, એનું રાજ્ય લઈ લેવાને માટે ચડાઈ કરી છે. આને એમ થયું કે આપણા રાજાને આટલી આવકમાં પૂરું નહીં પડતું હોય તો અહીં બીજાનું લેવાને માટે નીકળ્યા છે ને, આપણે મણમાં પૂણી પૂણીની એ પા પૂણી એ આટલું તો આટલું આપણે નાખો એમાં. એટલે આને તો હાથી ઉપર રાજા બેઠો તો એના ખોળામાં સોનામોરનો ઘા કર્યો. ત્યાં તો કેટલાય અંગરક્ષકો હોય ને, એટલે શેનો ઘા કર્યો, શેનો ઘા કર્યો, પકડી લીધો. રાજા કે કેમ એલા સાધુને પકડ્યો? કે બાપુ તમારા ઉપર ઘા કર્યો. આને પૂછો જોઈ કેમ ઘા કર્યો? કે મારા ગુરુએ એમ કીધું તું કે કોઈ ગરીબ માણસને આપણો તો સંન્યાસીઓને ધનને અડતા જ નરકને પાત્ર થાય છે, એટલે આપણે અડવું એ પણ પાપ છે. છતાં જા હવે તું કોઈ ગરીબ માણસ હોય એને આપી દે એમ મને આજ્ઞા કરી હતી, એટલે મેં રાજાના ખોળામાં નાખી. આવા ને આવા કે ચેલા મુંડે છે બાવાઈ. તને એટલી બાન નથી કે આ કોઈ ગરીબ માણસ નથી, આ તો શહેનશાહ રાજા છે. પકડીને ધમકાવતા ધમકાવતા ગુરુની પાસે લઈ આવ્યા. રાજા પણ આવ્યા. આવા ને આવા ચેલા મુંડો જ કે તમે કેને આ દેવાનું કહ્યું હતું? કે મેં એમ કીધું તો કોઈ ગરીબ માણસને આપી દેજે. મહાત્મા સમજી ગયા, પણ સમાધાન તો કરવું જોઈએ. અરે કે બાપુના ખોળામાં એને ઘા કર્યો. માળે એવું કર્યું કે તઈ મહારાજા સાહેબ ક્યાં જાય છે? કે બાજુનો રાજા નબળો પડ્યો છે, એનું રાજ્ય લઈ લેવાને માટે ચડાઈ કરી છે. આપણે કેટલી આવાદાનીનું રાજ્ય છે કે 3 કરોડની આવાદાનીનું રાજ છે આપણું. એટલે એટલાથી આપણે પૂરું નથી પડતું ને. 3 કરોડથી આપણે પૂરું નથી થતું, ત્યારે બાજુના રાજાનું લઈ લેવાની વાત છે ને, તો આ મનમાં પુણ્ય અમારો આટલો સાથ, આટલું તો આટલું. હલે દરિદ્ર કોણ છે કે જેની તૃષ્ણા વિશાળ છે તે ગરીબ છે. બાકી સંતોના મહાપુરુષોના કે જેના દિલ દરિયાઓ છે, જેને પરિગ્રહ માથે કાપ મૂક્યો છે, તે જગતની માલિકો શહેનશાહ છે, રાજાના રાજા છે. વરસાદ ઠમઠમ વરસી રહ્યો છે, ચારેય કોર પાણી ચાલ્યા જાય છે, ગારાની જમાવટ થઈ ગઈ છે. 2 માણસ ઠરેલા એટલે પલ્લેલા ધ્રુજતા રાજમહેલ જેવી હવેલીના દરવાજે જાય છે, કમાર ખખડાવે છે. પેલાવાળાએ જવાબ આપી દીધો, ભાઈ વરસાદ વરસે છે, શેઠ અત્યારે 3જે ભોંયે સૂતા છે, તમારે જે કંઈ કામ હોય તે સવારે આવજો, અત્યારે દરવાજો ન ખુલે, હુકમ નથી. દરા હાથ દરવાજો ખુલ્યો નહીં. વરતા વરસાદમાં
અને કીધું અમારે કઈ કામ નથી, અમારે તો આ તમારા દરવાજાની અંદર ઓથ લેવાને માટે સૂઈ રહેવું છે, પડ્યું રહેવું છે. નહીં નહીં નહીં, એ તો અહીંયા બને જ, આ ધર્મશાળા છે, શું સમજો તમારા બનવા. ધોધગારી કાઢ્યા. પાદરમાં એક ગરીબની ઝૂંપડી છે, ત્યાં આવીને બારણું ખખડાયું. બરાબર 2 માણસ સૂઈ રહીએ એટલી કમ્પ્લીટ ફીટો ફીટ. ભાઈ કે પણ કોને કમાડું ગારો છે? અરે કોઈ દુખી છે, આપણે બેસશું. કમાડું ગાડી 2 જણાને બિના લુગડા હતા નીચોવ્યા, પોતાની પાસે જે કાંઈ હતા એ પહેરવા દીધા. આપણે શું નથી, 4 જણા બેસીએ ભજન કરીએ. ત્યાં થોડીક વાર થઈને 5મો પેસેન્જર આવ્યો. એને માથું માર્યું. ઓલી ઝૂંપડીનું કમારું ઘરે, ઓલે ભાઈ ઓલા આવ્યા તા એવડા ઈ કીએ, પણ ભગત હવે આમાં ક્યાં માર્ગ છે? એટલે કે જેટલાને માટે માર્ગ હતો, તમે આવ્યા ત્યારે જેટલો માર્ગ હતો એટલો જ માર્ગ હજી પણ છે. આપણે ઉભા રહીશું. વરસાદ વરસે છે, બેવાને બદલે ઉભા રહીશું. બીજું શું છે? જ્યાં માથું મારેલ ને જોવે કમારું ગાડીને, ત્યાં તો ગધેડો પલ્લી ગયેલો, એને માલિકો લઈ લીધો. રાજમહેલમાં માર્ગ નથી, ઝૂંપડીમાં જગ્યા છે. જેના હૃદયમાં જગ્યા છે તેને માટે બધે જગ્યા છે. જેના હૃદયમાં જગ્યા નથી તેને ભગવાન કદાચ 7 મહેલ આપે ને તોય એને ઘેરે જગ્યા નથી, અને એના કમાડ જ ઉઘાડા નથી. ધર્મ વગેરે કલ્યાણ આપનારા દેશોના નામ તમારી પાસે કહું છું. જ્યાં ચરાચર નિવાસ ભગવાનની મૂર્તિરૂપ સત્પાત્ર મળે તે દેશ અત્યંત પવિત્ર છે એમ જાણવું. તીર્થો પવિત્ર કહેવાય છે. તેની પવિત્રતાને લઈને આપણે 700 માઇલનો પંથ કાપી અને જાય છીએ. પણ ખરેખર નિર્મળ અને પવિત્ર કયો દેશ છે ભાઈઓ? કે જ્યાં સંતો મળે, સત્સંગ હોય, સંતના ચરણની રજ ખરતી હોય, મારા નાથનું નામ લેવાતું હોય, તે દેશને, તે ગામને, તે ઘરને તમે પવિત્ર જાણજો. અને પરદેશ જવાના બહુ છોડીને અહીંયા જે કુદરત રોજી રોટી આપે એનાથી સંતોષ માનીને ભજન કરજો. કરોડો રૂપિયા કદાચ ત્યાંથી મેળવી આવશો, અંતરિયાળ કોક મળી ગયું તો વાણ બુડાડી દેશે. માયા પોતે બુડશે ને આપને બુડાડશે. અને અહીંયા આવ્યાને કદાચ બહુ હર્ષમાં આવી ગયા તો હાર્ટ ફેલ થઈ જાય છે. બીજી કોઈ હારા વાટેમાં નથી. મરવા ટાણે વાસના રહી ગઈ તો 2000 વર્ષની આવરદા વાળો નાગ થઈને માલિકો માથે રહેવું પડશે. એના કરતા ભજન કરી લ્યો. જે જન્મો જન્મ મૂડી તમારે કાયમ આવે એવી છે, અખૂટ ભંડાર છે. હે યુધિષ્ઠિર રાજા, સારી રીતે પાત્રને જાણનારા વિદ્વાનોએ એક ભગવાનને જ પાત્ર રૂપ કહેલ છે. કેમ કે સગળું સ્થાવર જંગમ ભગવાનમય જ છે. ગાંધીજીના બચપણમાં કોલેજમાં ભણતા હતા ને ઘરે કોઈ ભિખારી આવ્યો તે માએ વાટકો ભરીને ઘઉં દઈ દીધા. એટલે ગાંધીજી કે માં, તમે જ આવા ભિખારીઓને પુષ્ટિ આપો છો. હવે આ કેવો છે? પાટું મારે ત્યાં પાણી કાઢેવો, સાંજે 2 પાલી મજૂરી કરીને લાવે એવો. હવે એને માગ્યું મળે પછી મજૂરી શાને કરે? દાન કરો એની મારી ના નથી કે, પણ દાન સુપાત્રે કરવું એવું ગીતાની માલિકોએ કહ્યું છે. સુપાત્રે દાન કરવું એમ તો કીધું છે ને કે હા. તો બેટા ભગવાન સુપાત્ર કે કુપાત્ર?
કે ભગવાન તો સુપાત્ર જ કહેવાય ને, તો એ ભગવાન હતા. લે તારું શું કહેવું છે? તું એમ માને છે કે ભગવાન કાયમને માટે આપણી ઘેરે માઈક આંગલો થઈને આવે, બિચારો થઈને આવે, તો ક્યારેક એ તગડા જેવો થઈને ન આવે? આજ તગડા જેવો થઈને આવ્યો હતો. દાન કરો, પુણ્ય કરો, સેવા કરો, પણ ઈશ્વર રૂપ જાણીને કરો તો એનું અક્ષય ફળ છે. બિચારા જાણીને કરો તો લિમિટેડ ફળ છે. એટલા માટે કેટલાક પુરુષો મૂર્તિમાં જ ભગવાન છે એમ માની તેની ઉપાસના કરે છે. મૂર્તિનું પૂજન કરતા છતાં પણ જે માણસો બીજા માણસોનો દ્વેષ કરે તેઓને તે મૂર્તિ ફળ આપતી નથી. મૂર્તિ પૂજન ખોટું નથી, દરેક ક્લાસ સાચા છે. અણસમજુ માણસો સમજ્યા વિના વાદ વિવાદ કરી રહ્યા હોય છે. પણ ભાઈઓ, એકડો ઘૂંટવો રાંધવા જેવો થઈ જાય. ઘૂંટ હજી ઘૂંટ, ઘૂંટ હજી ઘૂંટ, કેને કહેવું પડે? એકડિયાના ક્લાસમાં હોય એની. અને તે સ્થાને એ શિખામણ, એ કાર્ય બરોબર છે. એમ દ્રષ્ટિને એકાગ્ર કરવા મારો નાથ જળ અને ચૈતન બંનેમાં બિરાજે છે એવો ભાવ રાખીને જે મૂર્તિ પૂજા કરે છે તેને જરૂર ઈશ્વર મળે છે. ઘણા મૂર્તિ પૂજકોની વાત છે. કોલવા ભગતના આખ્યાનની માલિકપુર એવું વાંચ્યું છે કે કોલવો નાનો હતો, એટલે નાનો એટલે 8-10 વર્ષનો, અને બાપા ભગવાન શંકરના ઉપાસક અને પૂજા કરનારા, પણ બહુ નિયમસર એવા કે પૂજા કરીને જ ગમે ત્યાં જાય. પાછા રાતમાં ગમે ત્યાંથી આવી સવારે પૂજા કરવી એમાં કોઈ ફેર નહીં. એમાં બહુ જરૂરી કામે પોતાને જવું પડ્યું. એટલે કોલવાને કે બેટા પાણીનો લોટો ચડાવી આવજે મહાદેવને અને દૂધ પાઈ આવજે, આટલું તારે કરવાનું, અને 2 દિવસ જ રોડવી દે. કોલવો કે પણ ઈ કામ એ કરવા દો ની મને, બીજું તમે કયો એ બધું કરું. કારણ કે જે ઠાકર મારા હેવાયા નથી, મેં કોઈ દી ત્યાં ડોકું કાઢ્યું નથી કે કોઈ દિવસ બોલચાલ નહીં, અને કેવું ગમે છે કેવું નહીં એ મને કાંઈ ભાન ન હોય. અને રખે ને ન માને તો મારે શું કરવું? 2 દી સુધી કાઢવા કેમ? કે ના ના એવું કાંઈ ન હોય તો તારે હું રોજ ધરી આવું છું દૂધ, એમ તારે પાણીનો લોટો ચડાવી, બીલીપત્ર ચડાવી, ચંદન કરી, પગે લાગી, દૂધ ધરી અને વયું આવવાનું છે. તઈ ભલે, પણ હવે જોઈશ. હવે લ્યો, ના જોઈશ નહીં, કરજે. ના ના કરીશ. બાપા તો આવી ગયા. તો સવારના પોરમાં નાઈ ધોઈ પૂજા લઈ અને ગયો. ભગવાનને નવરાવ્યા, ચંદન કર્યું, પુષ્પ ચડાવ્યા, બીલીપત્ર ચડાવ્યું. જય ઠાકર મહારાજ, ભલું કરજે. હું તો તારો ભગત નથી, કોઈ દિવસ પગે લાગવા આવ્યો નથી. બાપાએ આજ કામ ચીંધ્યું છે એટલે એના માનમાં ના ન પડાય એટલે આ કામ મેં માથે લીધું છે. લે મારા બાપા, દૂધ પી જા, મને લાગી છે ભૂખ, ટીવીના શીરામાં દેહ નહીં. તું દૂધ પી લે ને એટલે મારે શીરાવવાનું થઈ જાય. પણ ઓલું તો કાંઈ હલે ને કાંઈ ચલે. એ ભાઈ સાહેબ પી જા, મારો જે અપરાધ હોય માફ કરી મારા બાપ. ટીવીના મને ખાવા માં નહીં દે, મને લાગી છે ભૂખ, શિરામણનો હેવાયો, મારે પછી બેવું લઈ જાવ્યું. પણ એ તો કાંઈ હલે ને ચલે, હા કે ના કાંઈ કીએ નહીં, દરા હાર દૂધ પીએ નહીં. હવે આને તો બહુ કરી કે હું મારા બાપાને કહેતો હતો કે ભાઈ આ તારો ઠાકર હઠીલો નહીં માને, અને ઈ કામ મને લપ વળગાડવામાં ધરા હાર વળગાડીને ગયા. હવે મારે કરવું હું, આ કેવું કે ને? હવે આ પીએ નહીં ને, આ તો ડખો થયો. હવે કરવું, પી લ્યો ને ભાઈ, હવે એ પી લ્યો. હવે જે ગુના હોય મારા માફ કરો ભાઈ સાહેબ, પણ પી લ્યો. પણ તોય પીએ નહીં, હલે નહીં, ચલે નહીં. મુંજાણા કે હવે કરવું શું?
રોવા માંડ્યો. હવે આ પીએ નહીં, હવે મારે ખૂને કેવું, આ મારો વાંક હું, પણ આમાં દખ હું પડ્યું. આ વિધિ બીધી મને ન આવડે ઈને તે જે હું આવડી હું એવું તો કર્યું છે. અને પછી ખીજાનો કે આ આમથો નહીં. જે ગયો ને ડોબા ચારવાનો, ઢોર ચારવાનો બળિયો ઉપાડી આવીને લઈને બેઠો. લે હવે પીસ કે કેમ કે નાખું, હવે તો હદ કરી, મને લાગી છે ભૂખ. બળિયો ઉપાડ્યો ને કે એલા ખાઈ પી જાઉં. અવાજ થયો તરત જ પટ દઈને કળશો ઉપાડી ઘાટ ઘાટ ઘાટ. એ થોડુંક રેવા દે, એમ તો બાપા ચરણામાં દેતા હતા અમને. બધું પી જાય. ઘેરે આવ્યો, મને કે પણ ઠાકર અઠીલો મારું લોહી પીધું છે કાંઈ? હું તો અધમો થઈ ગયો. પણ પછી 14મું રતન અજમાયું ને તઈ પાટે ચડી ગયું. પણ માંડ પીધું તો વાહ ભાઈ સાહેબ. આલ્યો આ ચરણામત આટલું રાખ્યું છું. એટલે માના મનમાં એમ કે ભૂખ્યો થયો છે ને તો વચમાં પી ગયો પોતે જ. લાઈટ કે ચરણામત લાવું. પ્રસાદી રૂપે માએ ચરણામત લીધું. બીજે દી ગયો કે આજ તો પરબારો જ બળિયો જ લેતો જાઉં. આ ખોટી બોલું કામ જોઈએ આપણે. બળિયો પડખે મૂકીને કે લ્યો પીવું છે ને, નકર આ રહી પૂજા હોત તૈયાર. પૂજા કરીને લોટો મૂક્યો ને કાટઘાટ આવી ગયા. બસ તઈ આમ કરતા હો તો મને હરખ થાય. આમાં શું વાર લાગી તમને? ગયા ઘરે. બપોર ઘરે બાપા બી આવ્યા. કેમ ભાઈ પૂજા કરી આવતો તો ને, ઠાકોરજીને દૂધ પાઈ આવ્યો છો ને? અરે પણ કે પેલે દી તો બાપા કાશ કરાવી છે કોઈ? વાત પૂછો માં. 1.5 કલાક 2 કલાક રહી ગયો. હું તો રોવા માંડ્યો, પણ કોઈ વાતે માને નહીં. પછી બળિયો લઈ આવ્યો. એ કે હું ગજ, પણ હવે હું તરી પડી ગયું. આજ કાંઈ વાંધો ન આવ્યો, લ્યો હવે ઉપાધિ નહીં. તમારે ગામતરે જવું હોય તો મારો હેવાયો થઈ ગયો. કોલવાજીના પિતાને આશ્ચર્ય થઈ ગયું કે આ શું? એટલે જોવાને માટે પોતે જાય. જોવાને માટે પોતે કે તઈ લેતો તો આજલો દી હજી એક ગામતરું છે, ભેગા ભેગું કરી આવું. તું હા કે જઈ આવો તમે તમારે. ગામતરે ન ગયા, પણ પોતે મંદિરની પછવાડે જઈને જોયું. ખોલવાજી કે લે ભાઈ, હજી બાપા આપણે એક દીના પનારા વધારે પીડ્યા. લ્યો મારા બાપ પી જાઓ. હવે ઘાટ પી ગયા. સ્વરૂપ દેખાઈ ગયું. હા, કોલવો ઉભો છે, એને તો કોઈ આશ્ચર્ય નથી. કારણ કે એના મનમાં તો એમ હતું કે ભગવાન સાક્ષાત છે. આપણે પૂજા કરીએ છીએ, મૂર્તિનું પૂજન કરીએ છીએ, મૂર્તિને માનીએ છીએ, ભગવાન કહીએ છીએ, એને પૂજા ચડાવીએ છીએ, પ્રિય લાગીએ છીએ, સ્તોત્રો ભણીએ છીએ, 1000 વાત સાચી, પણ હાચુકલો નથી માનતા હો. કોઈ હાચુકલો માનતા હોય તો હું એમ કહું છું કે આપણા બાપા બેઠા હોય સામે અને મર્યાદા રાખનાર છોકરાઓ હોય તો બીડી નથી પીતા, વધારે બોલતા નથી, કે પોતાનું છોકરું હોય એને તેડતા નથી. ઘરમાં બાપા હોય ત્યાં તો 3 લોકનો નાથ જો તમારા ઘરમાં બિરાજતો હોય, ભલે મૂર્તિ રૂપે, પણ એને સાક્ષાત માનતા હો તો બુરો વિચાર પણ તમને કેમ આવે? પણ સમજે છે કે એ ક્યાં હાચુકલા છે. સાસુ વહુ નહીં કે બેટા હાલને બધી મારી બેનપણીઓ, મારે સાથીણીઓ બધી એમ કે છે કે 3 વર્ષ ત્યાં તમારે વહુ આવી છે, કોઈ દી બહાર કાઢતા નથી, દર્શને લઈ આવતા નથી, અમે તો જોઈએ જ નથી. તો આજ તો દર્શન કરવા લુગડા પહેરી લે નવા. કેમ નવા લુગડા પહેરીએ તો ભગવાન રાજી થાય છે, અને નવા લુગડા પહેરે એને જ આવવા દઈએ એવું છે? ના હવે ડાય થા મને. તો શેને માટે આવા સુંદર મજાના કિંમતી કપડા લીધા છે? ઘરેણા પણ પહેરી લે.
અરે બાઈજી ન્યા શું વિવાહે જવું છે? અરે પણ આપણી છૈત કોક દેખે તો ખરું, કાંઈ ટંકમાં મૂકી રાખવા થોડા લીધા જ. અચ્છા તો પહેરી લઉં. એટલે બે શેરીઓ ભેગી થઈ, 5 બાઈઓ આમાંથી 5 સામીમાંથી આવ્યું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય ભગવાન. લ્યો કેતા હતા ને અમારે વહુ તો બહુ રૂડા, બહુ મજાના છે. લ્યો જો આ તારે ફૈજી થાય, આ આગા આગા માસીજી થાય, પગે લાગ. જો આવી તો આ ઓળખાણી થાય. વળી બીજી શેરીના 2-4 ભાઈઓ બહેનો મળ્યા, જય શ્રી કૃષ્ણ કર્યા. લ્યો કેતા હતા ને આજ તો બહુ ને હું તેડી આવી. લે બહુ તો બહુ ડાય છે, બહુ સારી ભાઈ. જો આ તારે કાકીજી થાય, આ મામીજી થાય. પૂગી ગયા મંદિરે, ભગવાનના દર્શન કર્યા, 2 ઘડી બેઠા, ઉઠ્યા, પાછા ઘરે આવ્યા. બાઈજી પોરસમાં આવી ગયા. પોરાઈને કે જો આવી તો કેવી મજા આવી, કેટલાની ઓળખાણી થઈ, તને કેટલા એ જોઈ, તને તું કેટલાને મળી. અને એમાંય ઠાકોરજી જોયા ને, શું એની શોભા, શું શણગાર, શું એના વાઘા, શું એની કાંતિ. એટલે વોવે ઝટકો નાખ્યો. ખબરદાર કોઈ દી કહેતા નહીં કે મારે હવે કોઈ દી આવવું નથી. લે પણ તને શું થઈ ગયું, શું વાંધો પડ્યો હોય? તો કે હવે રાખો ને, તમને કાંઈ ખબર પડે નહીં. હું મંદિરમાં ગઈ તયું ના તમારા ઠાકર મારી હામું ને હામું જોઈ રહ્યો હતો. કે અરે અકલ વગરની, તારો ડોહો ક્યાં હાચુકલો છે તારી હામું ને હામું જોઈ રહ્યો? અમે 60 વર્ષ ત્યાં જાય છીએ, કોઈ દી અમારી હામું નથી જોયું. કે હાચુકલો નથી કે ના ના, કઈ બહુ કોઈ ભગતની દીકરી કે હાચુકલો નથી તે રોજ હું કરવાનું મરો છો? કે કઈક ચંપલ ની જોડીઓ તોડી નાખી પણ હાચુકલો થતો નથી. હાચુકલો તો મીરાબાઈ ને થઈ ગયો, નરસિંહ મહેતા ને થઈ ગયો, કોલવા જેવાને થઈ ગયો, જેની વાતો જગતમાં મંચાય છે, જેના દાખલા લઈને આપણે 2 ઘડીને માટે આનંદ કરીએ છીએ. જય ત્રૈલોક્યને પવિત્ર કરનારા બ્રાહ્મણો જ આ જગતના આત્મા શ્રી કૃષ્ણના મોટા દૈવતરૂપ છે. यदि श्रीमद् महापुराण भागवत सप्तम स्कंद 14 अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय. નારદજી કહે છે કેટલાક બ્રાહ્મણો કર્મમાં નિષ્ઠા રાખનારા છે, કેટલાક તપમાં નિષ્ઠા રાખનારા છે, કેટલાક વેદાધ્યયનમાં નિષ્ઠા રાખનારા છે, કેટલાક વ્યાખ્યાનમાં નિષ્ઠા રાખનારા છે, અને કેટલાક જ્ઞાનમાં નિષ્ઠા રાખનારા છે, કેટલાક યોગમાં નિષ્ઠા રાખનારા છે. એટલે બધાના માર્ગો અલગ અલગ છે. જેની જ્યાં પ્રીતિ બંધાણી ત્યાં તે જાય છે, તેવું તે કરે છે. જેનું મન જે સાથે બંધાયું, પેલું હતું મન રાતું, હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હિંડે છે ગાતું. મહેતાજી કે ભાઈ તમે કહો છો કે આપણે બ્રાહ્મણ શિવપંથી કહેવાઈએ અને સાલા તું તો વૈષ્ણવ થઈ ગયો, પણ આ તો મન માનવાની વાત છે. તમે શિવપંથી કે વૈષ્ણવ હો અને કદાચ તમારો દીકરો સ્વામિનારાયણ થઈ જાય અને એ ધર્મ અંગીકાર કરે તો શું તમારું બળ ચાલે છે એમાં? કૃષ્ણ કૃષ્ણ કરીને કર મારનું છું ધોકો, ઈ કૃષ્ણનો ભગત થઈ જાય ધોકો મારી. કારણ કે આ તો મન માનવાની વાત છે. ભગવાન તો એક જ રૂપે છે, પણ નામ એના અનેક છે. નિષ્ઠા બાંધવાને માટે એક જ સ્વરૂપની આપણે નિષ્ઠા બાંધવી એ વાત ખરી છે, પણ બીજા નોખા છે અને ખોટા છે કે નાના છે એવો શુદ્ર વિચાર કદી કરવો નહીં. કારણ કે શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. શિવનું હૃદય વિષ્ણુ છે અને વિષ્ણુનું હૃદય શિવ છે. માનવચનને કાયાથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન દેવું, એ સમાન સારા ધર્મની ઈચ્છા રાખનારાઓને બીજો કોઈ પણ ઉત્તમ ધર્મ નથી.
યજ્ઞ જાણનારાઓમાં ઉત્તમ અને નિષ્કામ રહેનારા કેટલાક જ્ઞાની પુરુષો જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા મનના નિગ્રહમાં કર્મરૂપ યજ્ઞોને હોમી દે છે, જેમાં પદાર્થોનો ઉપભોગ થાય છે. એવા યજ્ઞો કરવાને તૈયાર થયેલા માણસને જોઈને પ્રાણીઓ બીએ છે કે આત્મતત્વને નહીં જાણનાર, પેટ ભરો અને દયા વગરનો આ માણસ નક્કી અમને મારી નાખશે. દેવીને ભોગ ચડાવવાને માટે, મોટા મોટા યજ્ઞની માલિકોએ બલિ આપવાને માટે જ્યાં બલિ આપનારાઓ તૈયાર થાય છે ત્યાં બિચારા જે પ્રાણીઓને બાંધ્યા હોય છે થાર થાર કંપવા માંડી જાય છે કે આત્મતત્વને નહીં જાણનારો, કર્મને પ્રાધાન્ય માનનારો હમણાં આપણો આ નાશ કરી નાખશે. હું એમ કહું છું કે એ કોઈ ધર્મ નથી. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા, પર નિંદા સમ અઘનગર હિંસા. એ ભાઈઓ, તુલસીદાસજી જેવા મહાપુરુષોએ વળી શ્રુતિનો આધાર ટાંકીને કીધું છે કે અહિંસા એ પરમ ધર્મ છે. તો ભલામણા હિંસા કરીને કયો ધર્મ પ્રાપ્ત થાય? પણ એ બધા ધોકા પછાડીને દીવ ઉગાડવા જેવી વાત છે. ધોકા ફેરવે અંધારું જેમ જાતું નથી, તેમ આ બધા ધોકા પછાડવાના ધંધા વેદથી, શાસ્ત્રોથી, પુરાણથી અને સત્ય પુરુષોની વાતથી વેગળી વાતો એટલે ઉલટી વાતો છે. સ્વભાવ ઉપરથી ધર્મશાસ્ત્રોએ આજ્ઞા કરેલો ધર્મ સર્વ મનુષ્યોને શાંતિ આપે છે. નિર્ધન માણસે ધર્મને માટે કે નિર્વાહને સારું પણ ધનની ઈચ્છા નહીં કરવી. નિવૃત્તિવાળા માણસને અજગરની પેઠે નિવૃત્તિ નિર્વાહ આપ્યા કરે છે. સુખને માટે આખું જગત પ્રયાસ કરે છે ને, દુઃખને માટે કોઈ પ્રયાસ કરે છે ખરું? નથી પ્રયાસ કરતા તો શું દુઃખ નથી આવતું? તો ન પ્રયાસ કરો તો સુખ કેમ ન આવે? પણ ત્યાં આપણને ઈશ્વરનો ભરોસો નથી, આધાર નથી. એટલે દિન અને રાત પાપ પુણ્યનો વિચાર કર્યા વિના એને કેન પ્રકારે આપણે ધનની પછવાડે લાગેલા છે. કારણ કે ટકા ધર્મ, ટકા કર્મ, ટકા હિ પરમ પદમ, યસ્ય ગ્રહે ટકા નાસ્તિ હા ટકા ટક ટકાયતે. જેના મનમાં પૈસો જ પરમાત્મા છે, પૈસો જ ધર્મ, પૈસો જ કર્મ, હાય પૈસો, હાય પૈસો, હાય પૈસો કરીને જે જિંદગી ગુમાવી દે છે તેને શાંતિ કે સુખ કે ધર્મની ભાવના જાગૃત થતી નથી. ઉપસ્થને જીવાના રસની લાલચથી માણસ કૂતરાની પેઠે કંગાલ બની જાય છે. જે બ્રાહ્મણ અસંતોષી હોય તેનું તેજ, વિદ્યા, તપ અને યશ ઇન્દ્રિયોની લોલુપતાથી જરી જાય છે અને જ્ઞાન પણ વિખરાઈ જાય છે. જેમ ફૂટલ ઠામણાની માલિકો આપણે ગમે તેટલી કિંમતી વસ્તુ નાખીએ તોય જેમ ટીપે ટીપે જરી જાય છે, એમ જેના ઇન્દ્રિયો અને મન એની માલિકો ચારણી જેવા તળિયા થઈ ગયા છે, એની અંદર ગમે તેટલો જ્ઞાનારસ રેડો પણ એ બધા ટબકી જાય છે. કામનો અંત ભોગતરસ વેઠવાથી આવે છે અને ક્રોધનો અંત કોઈને પીડા કરી લેવાથી આવે છે, પરંતુ લોભનો અંત દિગ્વિજય કરવાથી પણ આવતો નથી, રાજ્ય ભોગવવાથી પણ આવતો નથી. હે રાજા, ઘણું જાણનારા અને પરાયા સંશયને કાપનારા ઘણા પંડિતો અને સભામાં અધ્યક્ષ થઈ બેઠેલા પણ કેટલાક લોકો અસંતોષથી નરકમાં પડે છે. કોઈ પણ સંકલ્પ જ નહીં કરવાથી કામનાને જીતવી. સંકલ્પને બંધ કરો, કામનાઓ તો જીતી શકાય છે. કામનાનો ત્યાગ કરીને ક્રોધને જીતવું.
ધનને અનર્થરૂપ સમજીને લોભને જીતવું, સ્વરૂપના વિચારથી ભયને જીતવું, આત્મા તથા અનાત્માના વિવેકથી શોક મોહને જીતવા, મહાત્માઓની ઉપાસનાથી દંભને જીતવું, યોગના વાર્તા વગેરે અંતરાયોને મૌન વડે જીતવા, શરીર વગેરેનો વ્યાપાર છોડી દેવાથી હિંસાને જીતવી, જ્ઞાનરૂપી દીવાને આપનાર ગુરુ કે જે સાક્ષાત ભગવાનનું રૂપ છે, તેને જે પુરુષ પોતાની દુર્બુદ્ધિથી મનુષ્ય લખે છે, તેને જે શાસ્ત્રો સાંભળ્યા હોય તે સગળા હાથીના નાવાની પેઠે વ્યર્થ છે. જ્ઞાનરૂપી દીવો જેને આપ્યો છે, એવા સદગુરુને જે કોઈ પ્રાકૃત મનુષ્ય તરીકે ઓળખે છે, તેનું જ્ઞાન, તેની ભક્તિ, તેની સમજણ એ બધાય હાથીના સ્નાન જેવી છે. હાથી ત્રણ પોર સુધી નાયા જ કરે, નાયા જ કરે, નાયા જ કરે, માથે પાણી રેડ્યા જ કરે, પણ જેની ઘડી બહાર નીકળે એટલે સૂંઢમાં મટોડી ભરીને તરત જ પાછી આખે શરીરે છાંટી દે. એમ આ સમજણ ગુરુને જે પ્રાકૃત મનુષ્ય સમજે છે, તેની સમજણ બધી એના જેવી છે, વ્યર્થ છે. જે ગુરુ છે તે જ પ્રધાન પુરુષના ઈશ્વર અને યોગેશ્વરો જેના ચરણને શોધ્યા કરે છે, એવા સાક્ષાત ભગવાન છે. તેને મૂર્ખલોક મનુષ્ય કરી માને છે. નિયમો પાળવાની સગળી આજ્ઞાઓ 6 ઇન્દ્રિયોને જીતવાના ઉદ્દેશથી છે, અને 6 ઇન્દ્રિયો જીતાયા છતાં પણ જો તેઓથી ધ્યાન ધારણા અને સમાધિ ન થાય તો તે સગળી આજ્ઞાઓ કેવળ શ્રમ આપનારી નીવડે છે. ગ્રહસ્થ થઈને ક્રિયાનો ત્યાગ કરે, બ્રહ્મચારી થઈને બ્રહ્મચર્ય ન પાળે, વાનપ્રસ્થ થઈને ગામમાં રહે, અને સંન્યાસી થઈને ઇન્દ્રિયોના સ્વાદમાં લોલુપતા રાખે, તે આશ્રમો નીચ અને સાચા આશ્રમોના ચાળા પાડનારા છે. ત્યાગીને ત્યાગીઓના ધર્મ બરોબર બજાવવા જોઈએ. ગ્રહસ્થીઓએ ગ્રહસ્થોના ધર્મ, વાનપ્રસ્થીઓએ વાનપ્રસ્થોના, બ્રહ્મચારીઓએ બ્રહ્મચર્યના. નહીતર તો આપણે જેમ તરગાળા વેશ કાઢે એમ આપણે ખાલી વેશ જ પહેર્યા છે, અને એ વેશની માલિકો ભજવી જાણતા પણ નથી. જો પોતાને પરબ્રહ્મ રૂપ જાણતો હોય તો જ્ઞાનથી વાસનાઓ મટી જવાને લીધે પછી શી ઈચ્છાથી અને કોને સારું લંપટ બનીને દેહનું પોષણ કરે. વિદ્વાનો કહે છે કે શરીર રથરૂપ છે, ઇન્દ્રિયો ઘોડારૂપ છે, ઇન્દ્રિયોનું અધિપતિ મન રેનરૂપ છે, શબ્દાદિક વિષયો પહોંચવાના દેશરૂપ છે, બુદ્ધિ સારથી છે, ઈશ્વરે ઉત્પન્ન કરેલું ચિત્ત રથના મોટા બંધનરૂપ છે, 10 પ્રાણ ધરીરૂપ છે, અધર્મ અને ધર્મ 2 પૈડા રૂપ છે, અહંકાર વાળો જીવ રથમાં બેસનાર રૂપ છે, ઓંકાર ધનુષ રૂપ છે, શુદ્ધ જીવ બાણ રૂપ છે, અને પરબ્રહ્મ નિશાન રૂપ છે. જેમ ધનુષથી બાણ નિશાનમાં નખાય છે, તેમ ઓંકારથી શુદ્ધ જીવ પરબ્રહ્મમાં નખાય છે. રાગ, દ્વેષ, લોભ, શોક, મોહ, ભય, મદ, માન, અપમાન, માયા, હિંસા, મત્સર, અભિનિવેશ, પ્રમાદ, ક્ષુધા અને નિદ્રા વગેરે રજોગુણ તમોગુણના સ્વભાવો આપણા પોતાના શત્રુ રૂપ છે. જ્યાં સુધી આપણે મનુષ્ય દેહ રૂપી રથના